વલસાડના ધમડાચી હાઈવે ઉપર કન્ટેનરને બચાવવા જતા ટેન્કર ધડાકાભેર રેલિંગ ઘૂસી જતા અકસ્માત સર્જાયો। વલસાડના ધમડાચી હાઈવે પર ટેન્કર ચાલક કન્ટેનર ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર ચાલકનું સ્ટીયરિંગ ફેલ થઈ જતા રેલિંગ તોડીને સર્વિસ રોડ પર પહોંચી ગયું હતું। જો કે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર પીટીએ પાવડર ભરેલું ટેન્કર નંબર NL01AE 6425 દહેજથી સેલવાસ જઈ રહ્યું હતું। જે દરમિયાન અમદાવાદથી મુંબઈ હાઈવે પરથી ટેન્કર પસાર થઈ રહ્યું હતું। તે સમયે અચાનક પૂરપાટ ઝડપે કન્ટેનર આવી જતા ટેન્કર ચાલકે કન્ટેનરને બચાવવા જતા ધમડાચી હાઈવે ઉપર ડિવાઈડર સાથે અથડાતા ટેન્કર ચાલકનું સ્ટીયરિંગ ફેલ થઈ જતા ટેન્કર રેલિંગ તોડી બાજુમાં આવેલા સર્વિસ રોડ પર ચડી ગયું હતું। અકસ્માતને લઈને કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી। જો કે રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક સમસ્યા હલ કરી હતી। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।